હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 8 પ્રકરણ 9 માપનમાં સ્વાધ્યાય 9.1. હવે આના પહેલાંનો વિડીયો થિયરીનો હતો, જે ન જોયો હોય તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો, તમને ઘણું બધું ઉપયોગી થશે. ચલો, સ્વાધ્યાય 9.1નો પહેલો દાખલો અને બીજો દાખલો આ વિડીયોમાં આપણે જોઈશું. એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. મેં તમને થિયરીમાં પણ શીખવાડ્યું હતું. સમલંબ ચતુષ્કોણ કે ત્યારે એક બાજુ કેવી હશે? સમાંતર હશે. જો તેની સમાંતર બાજુની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય અને સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એટલે કે એની ઊંચાઈ 0.8 મીટર હોય તો ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ શોધો. સાવ એટલે સાવ ઇઝી છે. ખાલી આપણે સૂત્રમાં શું મૂકવાનું છે? આ બધી કિંમતો મૂકવાની છે. ચલો, કેનું ક્ષેત્રફળ જોઈશે આપણે? ટેબલના પાટિયાનું. ટેબલના પાટિયું કેવા આકારનું છે? સમલંબ ચતુષ્કોણ આકારનું છે. તો તેનું સૂત્ર આપણે અહીંયા મૂકવાનું. ચલો, દાખલાની શરૂઆતમાં આપણે એવું લખી નાખીએ કે એ બાજુ આ 1 મીટર છે, બી બાજુ બંને સમાંતર બાજુ હોય એ જ લેવાની. એના માપ આપણને આપી દીધા છે 1.2 મીટર. લંબ અંતર એટલે એની ઊંચાઈ કેટલી છે? 0.8 મીટર. આ એ બાજુ, આ બી બાજુ ને આ શું કહેવાય? એચ એટલે ઊંચાઈ, લંબ અંતર. ચલો, હવે સૂત્ર મૂકવાનું આપણે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ચલો, એનું સૂત્ર શું થાય? 1/2 ગુણ્યા બંને બાજુ છે જે સમાંતર એ બંનેનો સરવાળો ગુણ્યા લંબ અંતર. જોયું ને કેટલું સાવ ઇઝી છે. ચલો, હવે આમાં આપણે કિંમત મૂકવાની. 1/2 ગુણ્યા એ બાજુનું કેટલું છે માપ? 1 મીટર, બી બાજુનું 1.2 મીટર ગુણ્યા 0.8 મીટર. ચલો, 1/2 ગુણ્યા અહીંયા જો 2.2 પોઈન્ટ પહેલાંનો સરવાળો કરવાનો, પોઈન્ટ પછીનો કરવાનો. ચલો, 0.8 એટલે હું 8/10 લખી શકું. ચલો, તમને એ ડાયરેક્ટ આવડે તો તમે ડાયરેક્ટ પણ કરી શકો. અહીંયા 22/10 કરી શકાય, કારણ કે પોઈન્ટ પછી એક અંક છે તો આપણે 10 મૂકી શકાય. અહીંયા 11 દુ 22, 11 × 88 / 10 100. બસ, હવે પોઈન્ટ કાપવાના. છેદમાં 100 છે એનો મતલબ એવો કે 2 પહેલા પોઈન્ટ આપણે મૂકવાનો. 2 અંક તો ઓલરેડી છે, એના પહેલા પોઈન્ટ મૂકી દેવાનો. આગળ કંઈ ન હોય તો 0. અને ક્ષેત્રફળ હંમેશા કેમાં હોય? મીટર વર્ગમાં. સેમી હોય તો સેમી વર્ગ ને મીટર હોય તો મીટર વર્ગ હોય. ચલો, બસ અહીંયા આપણે દાખલો કમ્પ્લીટ થઈ ગયો. ચલો, હવે આપણે જોઈએ બીજો દાખલો. એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. જો પેલા દાખલામાં આપણે ક્ષેત્રફળ શોધવાનું કીધું હતું. અહીંયા ક્ષેત્રફળ આપી દીધેલું છે 34 સેમીનો વર્ગ છે. તેની ઊંચાઈ 4 સેમી છે. આ સમલંબની સમાંતર બાજુઓ હોય એમાંથી એક બાજુનું માપ 10 છે, તો આપણે બીજી સમાંતર બાજુની લંબાઈ શોધવાની છે. તો આપણે હવે દાખલાના શરૂઆતમાં એક આકૃતિ દોરી લઈએ, જેથી તમને દાખલો ગણવામાં સરળતા રહે. ચલો, આ સમાંતર બાજુ શું થાય? બાજુ થાય. આ એ બાજુ અને આ બી બાજુ. અને આ ચતુષ્કોણ કયો કહેવાય? સમલંબ ચતુષ્કોણ. આ સમાંતર બાજુ છે, એમાં એક બાજુનું માપ આપી દીધેલું છે 10. આપણને ખબર નથી ચલો કઈ બાજુનું માપ આપી દીધેલું છે. અહીંયા આપણે બી બરાબર 10 બાજુ લઈ લઈએ. ચલો, હવે આના વચ્ચેનું જો ઊંચાઈ આપી દીધેલી છે. કેટલી ઊંચાઈ છે અહીંયા? આ ઊંચાઈ કહેવાય. કેટલી છે? 4 સેમી છે. અને આનું ક્ષેત્રફળ કેટલું છે? 34 સેમીનો વર્ગ. હવે આપણે આ બાજુ શોધવાની છે. ચલો, આમાં કંઈ નહીં કરવાનું. હવે શું કરશું? આપણે સૂત્રમાં કિંમતો મૂકી દઈશું. તો સમલંબ ચતુષ્કોણનું, હું અહીંયા ખાલી ક્ષે લખું છું એટલે કે ક્ષેત્રફળ. ચલો, શું થાય સૂત્ર? 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓ હોય એનો શું કરવાનો? સરવાળો ગુણ્યા એચ. ચલો, 1/2 ગુણ્યા સમાંતર બાજુ કઈ છે એ શોધવાની છે. બીનું માપ 10 છે. તમે એનું પણ 10 લઈ શકો, કારણ કે અહીંયા પર્ટિક્યુલર કીધું નથી.
એચ એટલે કે ઊંચાઈ કેટલી છે 4 અને જુઓ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધું એ મૂકવાનું ભૂલવાનું નહીં. કેટલું આપી દીધેલું છે 34 સેમીનો વર્ગ. ચલો હવે 34 ગુણ્યા 2 બેને આપણે લઈ આવ્યા. ચલો તો 34 ગુણ્યા 2 એમ નામ રાખી 4 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે a + 10 એકલા થઈ જાય. ચલો અહીંયા 2 દુ 4 અને 17 દુ 34 તો 17 હતા. 10 આ બાજુ પ્લસમાં આ બાજુ આવે તો માઇનસમાં એટલે એ આપણને મળી જાય. 17માંથી 10 કાઢો એટલે શું થાય 7 આવે. જે આપણે શોધવાનું હોય ને એને એમનેમ રાખવાનું. તમે આ બાજુ લઈ આવશો તો તમે નિશાનીમાં ગોઠવાઈ જશો. તો એ બાજુ કેટલી આવી 7 મળી. ચલો તો આવી રીતે તમારે આ બીજો દાખલો કમ્પ્લીટ થઈ જાય છે.